અમદાવાદના નિકોલ ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના યુવાનો ટેકનોલોજીના સાથે સાથે સંસ્કૃતિનો પણ વારસો જાળવી રાખે તે માટે નિકોલ ખાતે આ યુવા કથાનું આયોજન સારંગપુર ધામ ખાતે સંતો દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ જ રસપ્રદ પૂર્વક યુવાનો સાંભળવા માટે આવી રહ્યા છે। તો તમે બધા પણ જો આવો સરસ મજાનો લાવો લેવા માંગતા હોય તો તમે પધારો અહીંયા કથા સાંભળવા માટે। આપણે સ્વામીજી તમને સરસ મજાના બધા વાક્યો સંભળાવશે, તમને સરસ મજાનું જ્ઞાન આપશે અને તમારે બી તમારા ફેમિલી મેમ્બરને પણ લઈને આવવાની જરૂર છે। વ્યસન મુક્તિ માટે બહુ ખાસ છે આ, એટલા માટે। તારીખ 29 ડિસેમ્બર 2023 થી તારીખ 4 જાન્યુઆરી 2024 ના રોજ નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરેલ છે, જેમાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહી અને હનુમાન ચાલીસા યુવા કથા સાંભળવા પધારી રહ્યા છે। આમ તો તમે સાંભળ્યો છે, હનુમાનજીના પરચા તો વર્ષોથી લોકો જોતા આવ્યા છે, પરંતુ આજ હનુમાન ચાલીસા યુવા કથા જ્યારે નિકોલના આંગણે થઈ રહી હોય ત્યારે લોકોમાં અનેરો આનંદ છે, અનેરો ઉત્સાહ છે અને લોકો, યુવાનો, વડીલો તથા માતાઓ અને બહેનો સૌ કોઈ આજ આ હનુમાન ચાલીસા કથાનો આનંદ લેવા અહીંયા નિકોલના આંગણે પધારે છે। તો આપ સૌ આ હનુમાન ચાલીસા યુવા કથાને સાંભળી અને આપણા હિન્દુ ધર્મ પ્રત્યેનો જે પ્રેમ અને લાગણી છે તે અવિરત વરસાવતા રહો એવી આપ સૌને પ્રાર્થના છે। અને બહુ બધો સારો કાર્યક્રમ કરે છે અમારા ગુજરાતના આંગણે। નિકોલ તો અમારું ધન્ય થઈ ગયું। આવું ના હું દર વર્ષે શરૂ કરતા રહે અને જે કરે એ લોકોનો હું તો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારાથી કાંઈ નથી થતું પણ તમને બધાને શક્તિ આપે ભગવાન, બસ આવું બધું કાર્યક્રમ કરતા રહે। મારા જય હનુમાન દાદા, જય જ્ઞાન ગુણ સાગર। આજ રીતના અમને દાદા પ્રેરણા આપે, શક્તિ આપે, આવીને આવા તહેવારો પ્રસંગ બનાવતા રહે। જય સ્વામિનારાયણ, જય કષ્ટદેવ પીઠ। આ કથામાં અમને બહુ મજા આવી। શ્રી હરિ પ્રકાશ દાસજી મહારાજ આયા, એમણે સરસ હનુમાનજી વિશે પ્રવચન આપ્યું કે અમને એટલું બધું એમ ગળામાં ઉતર્યું કે અમારો આત્મા પણ સુધરી ગયો। અમારા કેટલાય પરબવના પુણ્ય હશે તો અમને આવી હનુમાન દાદાની કથા સાંભળવા મળી, બરોબર। અને આવી નવી ભગવાન અમને પ્રેરણા આપે કથા સાંભળવા માટે। જે હનુમાનજીની કથા હતી એમાં મને બાલ હનુમાન બનવાનો મોકો પણ બન્યો અને અહીંયા ખૂબ મજા આવી।